નમસ્કાર મિત્રો, હું છું મનાભાઈ। આજે ફરીવાર અમારી તળાજાની શાક માર્કેટમાં હું આવ્યો છું અને અહીંયા તો ફ્રૂટ માર્ટ, શું તમારું નામ ભાઈ? આસિફભાઈનું ફ્રૂટની દુકાન છે। સરસ મજાના તાજા ફળો અહીંયા મળે છે અને આજે શાક માર્કેટમાં મારે આખી માર્કેટમાં ફરવાનું છે અને તમને બધોય નજારો શાક માર્કેટનો દેખાડવાનો છે। આ અમારા તળાજાની શાક માર્કેટમાં અહીંયા આ ભાગની ફરસાણની દુકાન છે સામે, અને સામે પણ ફ્રૂટની દુકાન છે ભાઈની। હાલો ભાઈ, આ તળાજાની માર્કેટના કોર્નર ઉપર જ આ ગૌતમભાઈ શાહની અહીંયા એક તો સરસ મજાની ચા બનાવે છે ભાઈ, અને આપણે માણશું। ચાલો મિત્રો, આ તળાજા શાક માર્કેટમાં હર્ષિથી કિચનવેરની અહીંયા તમામ રસોડાની વસ્તુ અહીંયા મળે છે। તો હાવણી, ઢોકા, પછી સીટિયા, લાઇટર, ચપ્પુ, ગળણી અને તમામ વસ્તુ મળશે અહીંયા ઘર વપરાશની। ચાલો મિત્રો, અહીંયા અયુબભાઈનો ફ્રૂટનો થડો છે। આ શાક માર્કેટમાં પ્રવેશતા જ આ થડો આવે છે અને તમામ પ્રકારના ફ્રૂટ અહીંયા મળશે। તાજું ફ્રૂટ ને સારું ફ્રૂટ છે, તાજું ફ્રૂટ ને સારું આવે છે। ચાલો મિત્રો, કિશોરભાઈ શીકુવાળા અહીંયા કિશોરભાઈની ત્યાંથી શીકુ સારામાં સારા અને સસ્તા ભાવે મળશે, તથા કેળા પણ રાખે છે। ચાલો મિત્રો, અહીંયા શાક માર્કેટમાં પ્રવેશતા જ હિન્દુસ્તાન જનરલ સ્ટોર એટલે કે અહીંયા બાળકોનો ભાગ મળે છે, બિસ્કિટ મળે છે, પછી ચોકલેટ હોય છે ને જુઓ તમામ પ્રકારના જે વસ્તુ અહીંયા, અને રસગુલ્લા પણ મળે। જુઓ સામે રસગુલ્લા પડ્યા છે। હાલો ભાઈ, અયુબભાઈ બોરવાળા જુઓ અહીંયા સરસ મજાના બોર છે, આ સાકર જેવા ગળ્યા હો, જુઓ સમેલી બોર। અને અહીંયા આ માર્કેટની વચ્ચે અહીંયા લારી હોય છે મિત્રો, તો સરસ મજાના બોર છે જુઓ। ચાલો ભાઈ, અહીંયા તમામ મરચા, ટમેટા અને તમામ બકાલું મળશે અહીંયા જુઓ ભાઈ। બોલો ભાઈ, તમામ આઈટમ અહીંયા મળશે, ઊંધિયાની તમામ આઈટમ અહીંયા મળશે। તળાજા શાક માર્કેટમાં પ્રવેશતા જ દુકાન આવે છે જુઓ મિત્રો। હાલો ભાઈ, બટેટાનો ભાવ અત્યારે બહુ નીચે ઉતરી ગયેલો છે। બટેટા સસ્તા થયા છે, નવા બટેટા આવી ગયા છે। 20-30 રૂપિયાનો ભાવવાળા છે 20 કિલો। હાલો ભાઈ, 20 કિલો, આ 50 કિલો હતા, ત્યાંથી 20 કિલો છાશે અને સસ્તામાં સસ્તું બકાલું અમારા તળાજાની માર્કેટમાં મળી રહેશે આપને। ચાલો ભાઈ, વટાણાનો ઢેકલો છે ભાઈ, જુઓ અહીંયા, અને અગરબત્તી પણ અહીંયા સારી એવી વેચાય છે, સસ્તી સારી। જો ભાઈ, સરસ મજાનો અહીંયા આદુ અને મેથીની ભાજી તથા કોથમરી, ટમેટાની એવું વેચાય છે, અમારા ભાઈ છે। હા, શું નામ છે ભાઈ? ધર્મેન્દ્રભાઈ। ધર્મેન્દ્રભાઈ, જો ભાઈ બકાલું વેચે છે। હવે આપણે આગળ જઈશું। હાલો ભાઈ, શાક માર્કેટમાં સુપર આઈસ્ક્રીમ અને લચ્છી તથા સોડા અહીંયા બહુ સરસ મજાની મળે છે, અને આખો દિવસ અહીંયા એમ કહેવાય કે સોડા પીવા માટે લોકોની કતાર હોય છે। વિજયભાઈનો અહીંયા બકાલું જુઓ ભાઈ, તમામ વસ્તુ ઊંઝાની અહીંયા મળશે। જુઓ ડુંગળી, ટમેટા, હળદર, બધું ઘણું ખરું ઊંઝાની વસ્તુ અહીંયા મળી રહી છે। જુઓ સામે જુઓ તુરિયા આવી ગયા છે ભાઈ, શિયાળાના ઉનાળાના તુરિયા। અમારા રાજુભાઈ પણ અહીંયા તુરિયા અને સક્કરિયા અને મરચાં ને એવું વેચે છે, રીંગણા પણ છે, મકાઈ પણ છે। હાલો, અમારા સહેન છે અહીંયા તો આ લીંબુ ને આદુ ને એવું બેસે છે, અને કાયમને માટે લીંબુ તો એની પાસે હોય જ છે, બરોબર ને? શું ભાવ છે ભાઈ લીંબુના? લીંબુ 50-250। ઓહો, તો હવે ઉનાળો આવી ગયો। હા, 50-250 જુઓ ભાઈ, કેટલા 200 કિલો ચાય, બરોબર ને ભાઈ? હા, જુઓ ભાઈ, હનીફભાઈ મરચાવાળા જુઓ, લીલા મરચા સરસ મજાના મળે છે અહીં જુઓ। કિલો કેટલાના કિલો છે ભાઈ આ ભોલરિયા? 30 કિલો ભાઈ, સસ્તા હા હો ભાઈ। જો ભાઈ, લાલાભાઈ પણ અમારે મરચા વેચે છે। જો અહીંયા હોલર, મરચા અને આદુ, કોથમરી, પછી અહીંયા બધું સૂકું કઠોળ મળે છે। જો મહેબૂબભાઈ કરિયાણાવાળા જુઓ, સરસ મજાનું અહીંયા કરિયાણું છે, એનું તમામ પ્રકારની દાળ, પછી કઠોળ બધા મળશે અહીંયા, મગ, મઠ, ચણા,
ચાલો ભાઈ, શાક માર્કેટમાં એક સરસ મજાની કરિયાણાની દુકાન છે મારા પાવઠીવાળા ભાઈની, અને એનું નામ છે રાધે ટ્રેડિંગ, અને તમામ પ્રકારના કઠોળ પણ અહીંયા મળે છે વાજબી ભાવે. જો શાક માર્કેટની અંદર પ્રવેશતા જ આ દુકાન આવેલી છે, અને તમામ પ્રકારનું કરિયાણું અહીંથી વાજબી ભાવે મળી રહેશે. તો આ દુકાન છે. હા, ભદ્રેશભાઈ ને અમારા શેઠ. તમારું નામ શું? હરેશભાઈ પાવઠીવાળા ભાઈ. તો સરસ મજાની દુકાન છે. અહીંયા એકવાર અવશ્ય મુલાકાત લેજો, બધા બકાલું લેવા આવો તો. બટેટાનું શું છે? હે, પચાસના 2 કિલો ભાઈ બટેટા. દવા આશા આલુ ભંડાર, ફિરોજભાઈ બટેટાવાળા. હાલો ભાઈ, રાજુભાઈની દુકાન આવી છે શાક માર્કેટની અંદર. અહીંયા ઊંઝાની તમામ વસ્તુ મળશે. તો અને બકાલું અત્યારે સાવ સસ્તું હો ભાઈ. લગ્નના ભાવમાં વધારો છે. હા, એક લીંબુના ભાવ જ 200 કિલો છે. બાકી તમામ વસ્તુ 80. હા, 80 રૂપિયા. કેના 80? લીંબુના 80 રૂપિયા. લીંબુના, હા બરોબર. હાલો, અજયભાઈ ને શાક બકાલું છે ભાઈ. વટાણા ને કોબી ને ફુલાવર ને ટમેટા ને રીંગણા ને તુરિયા ને દૂધી ને સરસ મજાની. જુઓ કા ભાઈ, શું ભાવ છે રીંગણના? રીંગણ 20 ના 500. હા, 40 ના કિલો. તો હમણાં ભાવ થોડાક સીડ્યા. ટમેટા 20 ના કિલો. વાહ, ટમેટા 20 ના કિલો હાલમાં. બરોબર. વટાણા 20 ના 500. સરસ. જુઓ ભાઈ, સમેલી બોરનો ઢીગલો આવ્યો ભાઈ. સસ્તા ખ્યાલ છે. જુઓ કેટલાના કિલો છે ભાઈ? 10 ના કિલો. એ હાવ સસ્તા. જુઓ તો ખરા, ખારેકું થાય એવા બોર છે. જુઓ. હાલો ભાઈ, ભાજીપાલો માં વેચી રહ્યા છે. બોલો મારી, આ ગાજરનો શું ભાવ છે? 30 ના કિલો. ભાઈ દેશી ગાજર 30 ના કિલો. જુઓ. અને સરગવો, હા એ ભાવ વધારે છે. વાંધો નહીં, અત્યારે તો હોય જ, હજી સિઝન નથી બહુ. મેથીની ભાજી હા, સરસ મારી. ખપી જાય છે ને બકાલું બધું? જો ભાઈ, રાકેશભાઈ દૂધીના હલવાવાળા એમ કહે છે. જો સરસ મજાની દૂધી, કોબી અને તુરિયા, સરગવો, ટમેટા અને કેરી પણ આવી ગઈ છે. ઓળાના રીંગણા. જો કેરી ભાઈ આવી ગઈ બજારમાં આવ્યા. જુઓ આખા રીંગણા છે ગોરખીના. ચાલો ભાઈ, એક કે બટેટાવાળા. સરસ. બટેટાનો શું ભાવ છે ભાઈ? 2 કિલો ભાઈ. 50ના 2 કિલો. ઓલા 50ના કિલો મળતા એને બદલે 2 કિલા, એટલે સસ્તા ખ્યાલ છે. નવા બટેટાની આવક વધી છે. હાલો ભાઈ, સમેલી બોર. શું નામ છે કાકા તમારું? ફિરોજભાઈ ના બોર છે ભાઈ. સમેલી જુઓ, કાયમને માટે લારી હોય છે. સરસ મજાના. લસણ, ડુંગળી. શું ભાવ ડુંગળીના છે ભાઈ? ડુંગળી 30 ની કિલો. હા, લસણ 80 નો 500, 60 નો 500, દોનું 50 નો 500. બરોબર. સરસ. લાલભાઈ તમે 500 ધરાક. ધરાક તરીની 500, ધરાક તરીની 500. તરીની 500, ધરાક તરીની 500 આવે છે. ચાલો મિત્રો, આપણે શાક માર્કેટ જોઈએ તો હવે જઈશ આપણે મરસા માર્કેટમાં આવ્યા છીએ. હવે મરસાના શું ભાવ છે એ તમને હમણાં વિડીયોમાં જણાવવામાં આવશે. તો તમે મારો આ વિડીયો જોતા રહેજો ને જે આપણે આગળ મરસાની માર્કેટમાં શું શું ભાવ છે એ જોઈએ. તો ચાલો મિત્રો, આપણે જઈએ મરસા માર્કેટમાં અને જોઈએ કે શું શું ભાવ, કેટલો ભાવ છે, કેવું મરચું મળે છે
એ પણ તમે જોઈ લો આજ. ચાલો મિત્રો, તો પ્રથમ આપણે આ હોની બજારે પ્રથમન નદીમભાઈની દુકાનની મુલાકાત લઈશું. આ મરચું જો અહીંયા તળેલું પણ છે અને આખું પણ છે, અને હજી આપણે ઘણી દુકાનો ફરવાની છે. અહીંયા તમામ દુકાનો તમને દેખાડવામાં આવશે. તો નદીમભાઈ, હાલમાં શું ભાવ છે મરચાનો? 200 વાળું મરચું છે, 220 વાળું છે. હા, અને ગેરંટી ગેરંટી વાળું, ખરાબ ન આવે, ભેળસેળ ન આવે એ રીતનું મરચું અહીંયા મળે છે. અને આપણે ભાઈ અહીંથી મરચું લીધેલું છે. તમને અહીંયા ખોટી વાત નથી કે આ વિડીયો બનાવવા ખાતર જ આપણે આવ્યા એવું નથી અહીંયા, પણ અમારા તળાજાની અંદર આ વખણાતું મરચું છે અમારું. હવે મિત્રો, જઈ રાજા મરચાઘર, મરચું, હળદર, ધાણા જીરું બધું અહીંયા મળી રહેશે. આપણે તો દુકાનની મુલાકાત લઈશું. શું અહીંયા તમામ પ્રકારનું ધાણા જીરું ને હળદર પણ મળી રહેશે. ચાલો મિત્રો, મહેંદી મસાલા સ્ટોર, ગોરખી દરવાજો, તળાજા. અને અહીંયા સરસ મજાના મરચાં મળે, આખા મરચાં એન્ડ તળેલા જેવો આ રીતે ગોડાઉન. અને ઘંટી પણ અહીંયા છે, એ પણ આપણે જોઈએ. તમામ મસાલા પણ અહીંયા મળશે અને મરચું તળવાની ઘંટી પણ અહીંયા, ચક્કી પણ છે. તો મરચાં તળીને તૈયાર કર્યા છે અને તળેલા પણ મળે છે, હળદર, ધાણા. હાલો, મયુર મસાલા સ્ટોર, ખાતરીપૂર્વક મરચું અહીંયા મળશે અને દળી પણ દેવામાં આવશે. ધાણા જીરું, હળદર બધું મળશે. અને આ બેનરની અંદર તમારા એના મોબાઈલ નંબર પણ દુકાનના લખેલા છે, અવશ્ય સંપર્ક કરજો. ચાલો મિત્રો, આપણે સફીભાઈ જનતા મસાલા સ્ટોરમાં આપણે આવ્યા છે અને અહીંયા પણ ખાતરીપૂર્વક મરચું દળી દેવામાં આવશે. અને તમામ પ્રકારના મરચાં વર્ષોથી જૂના અને જાણીતા મરચાવાળા છે. તમારે જથ્થાબંધ મરચું લેવું હોય તોય મળશે અહીંયા, અને મરચું દળી પણ આપશે.